નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમી કચ્છના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, 1 ફેબ્રુઆરી 2024ના દિવસે ભારત દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા અંતરિમ બજેટ રજૂ કરવામાં આવેલું છે। આપણે વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે તેનું આ બીજા નંબરનું અંતરિમ બજેટ છે। અહીંયા આ બજેટની અંદર ડિફેન્સને કેટલા ટકા વધારો કરવામાં આવેલો છે, મહિલાઓ માટે 3 થી 4 મહત્વની યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે। જે મેગા પ્રોજેક્ટ છે તેના વિશેની માહિતી અહીંયા લેવાની છે। એક સૌથી મોટામાં મોટી યોજના શરૂ થઈ છે તેની માહિતી લઈશું। બાકી પર્સનલી આ અંતરિમ બજેટ છે એટલે કોઈ મંત્રાલય હોય, કોઈ રાજ્ય હોય તેમને કોઈ પણ જાતના સ્પેશિયલી મની એટલે કે પૈસા ફાળવવામાં આવેલા નથી। આ બજેટની અંદર આપણું બજેટ એકચ્યુઅલી જુલાઈ અથવા ઓગસ્ટની અંદર, જૂન જુલાઈ ઓગસ્ટ 3 મહિનાની અંદર ગમે ત્યારે રજૂ કરવામાં આવશે। અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તો એને લઈને અત્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવેલું છે, પણ જે આપણું બજેટ છે તે જૂન જુલાઈ અને ઓગસ્ટની અંદર 3 મહિનાની ગમે તે મહિનાની અંદર બજેટ રજૂ કરી શકે છે કેન્દ્ર સરકાર, બરોબર। એ પહેલા પણ કરી શકે છે, જો ચૂંટણી વહેલી પૂરી થઈ ગઈ તો એ પહેલા પણ કરી શકે છે। તો અહીંયા મહત્વના જે મુદ્દા છે, એક તો મેગા પ્રોજેક્ટ્સ વિશેમાં ખાસ માહિતી મેળવવાની છે। મહિલાઓ માટેની જે યોજનાઓ છે તેની માહિતી લઈએ અને 2-3 બીજી યોજનાઓ છે તેની માહિતી આજના બજેટની અંદર છે। આજના બજેટની અંદરથી આવનારી જે પરીક્ષાઓ છે જેની અંદર કદાચ 1 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછાઈ જાય તો તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે 1 માર્ક્સ પરીક્ષાની અંદર કેટલું મહત્વ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બજેટની આપણે શરૂઆત કરીને પહેલા જોઈએ તો આવકવેરાનો સ્લેબ। તો અહીંયા જે આવકવેરાનો સ્લેબ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવેલો। અહીંયા જુઓ છો કે પ્રત્યક્ષ અને પરોક્ષ સહિત આયાત કરમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવેલો। ત્યાર પછી આવાસ યોજના, તો બજેટમાં આવાસ યોજનાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી હતી। સરકાર મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લાવશે, જેની અંદર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ 2 કરોડ વધુ મકાનો બનાવશે। કેટલા? તો 2 કરોડ વધુ મકાનો બનાવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રૂફટોપ સોલર પ્રોગ્રામ દ્વારા 1 કરોડ ઘરોને મફત વીજળી આપવામાં આવશે। આ બજેટનો સારાંશ છે, ત્યારબાદ થોડું ડિટેલમાં પણ જોઈશું। અહીંયા ત્રીજા નંબરે છે કેપેક્સ લક્ષ્યાંક। તો કેપેક્સ લક્ષ્યાંક 11.1% વધીને 11.11 લાખ કરોડ થયો છે। છેલ્લા બજેટમાં મૂડી ખર્ચમાં વાર્ષિક ધોરણે 37%નો વધારો થયેલો છે, બરોબર। આગળ જોઈએ, ચોથા નંબરે છે કર લક્ષ્ય। તો ફાઇનાન્શિયલ જે વિદ્યાર્થી મિત્રો યાર છે 2025 માટે કુલ આવકનો લક્ષ્યાંક 30 લાખ કરોડનો અંદાજવામાં આવ્યો છે, આ નોંધ કરજો। ત્યાર પછી નાણાકીય વર્ષ 2024માં 26.99 લાખ કરોડના સુધારેલા અંદાજ કરતા વધુ છે। પાંચમા નંબરે છે સંરક્ષણ બજેટ। તો સંરક્ષણ જે બજેટ છે, ડિફેન્સ બજેટ, જેની અંદર વધારો કરવામાં આવે છે। સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડ રૂપિયાથી 4% વધારીને 6.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવેલું છે। ત્યાર પછી હેલ્થ કેરની વાત કરી લઈએ તો આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ જે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને યોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવશે। ત્યાર પછી સરકાર તમામ જિલ્લાઓમાં હોસ્પિટલો સ્થાપવાની યોજના ધરાવે છે। સર્વાઇકલ જે કેન્સર છે વિદ્યાર્થી મિત્રો, આ રોગ જે અત્યારે ભારત દેશની અંદર પ્રભાવી છે, જેની અંદર 9 થી 14 વર્ષની જે છોકરીઓ છે તેમનું રસીકરણ કરવામાં આવશે, સર્વાઇકલ કેન્સર, બરોબર। ત્યાર પછી ઉડાન, બરોબર, ઉડાન યોજના હેઠળ 517 નવા રૂટ શરૂ કરવામાં આવશે। સંરક્ષણ ફાળવણી લગભગ 20% વધીને 6.22 લાખ કરોડ થઈ છે। કેટલી? 6.22 લાખ કરોડ થઈ છે। ત્યાર પછી મારા મિત્રો 8મા નંબરે છે યોજના માટે ફાળવણી। તો સરકારે ફાઇનાન્શિયલ યર 2025 માટે ઓછામાં ઓછી 5 મોટી યોજનાઓ ફાળવણીમાં વધારો કર્યો છે। ત્યાર પછી મનરેગા ફાળવણી 43.3% વધીને 86,000 કરોડ થઈ। કેટલી થઈ? 86,000 કરોડ। ત્યારબાદ આયુષ્માન ભારત PMJAY, બરાબર, ફાળવણી 4.2% વધીને 7500 કરોડ થઈ। PLI યોજનાઓ ફાળવણી 33.5% વધીને 6200 કરોડ થઈ। હવે વિનિવેશ યોજનાઓની વાત કરી લો તો સરકારે આ નાણાકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ઘટાડીને 30,000 કર્યો છે। ફાઇનાન્શિયલ યર 2025 માટે લક્ષ્યાંક 50,000 કરોડ રૂપિયા રાખવામાં આવેલો છે। કેટલો? 50,000 કરોડ। ત્યારબાદ મારા મિત્રો આવકવેરા સ્લેબ જૂની કર વ્યવસ્થા। તો એ જૂની કર વ્યવસ્થા શું હતી? તો કરપાત્ર આવક રૂપિયા કર
બરોબર, 0 થી 2.5 લાખ સુધી 0, 2.5 લાખ થી 5 લાખ સુધી 5%, 5 લાખ થી 10 લાખ હોય તો 20% અને 10 લાખ થી ઉપર હોય તો 30%. આ જૂની સ્લેબ છે આવકવેરાની, પરીક્ષામાં પૂછી શકે છે. માટે જીપીએસસી ક્લાસ 1 2 ની પ્રિલિમ લખવાનો છો, મેન્સ લખવાના છો, બરોબર, આ ફોરેસ્ટની પરીક્ષા છે, ગમે તે પરીક્ષાઓની અંદર આ આવકવેરાના જે સ્લેબ છે તેનો જે વિદ્યાર્થી મિત્રો આ કર જે છે તેના વિશે પ્રશ્ન બનશે. અહીંયા આવકવેરાનો જે સ્લેબ છે નવી ટેક્સ રેઝિમ પ્રમાણે તો 0 થી 3 લાખ તો વિદ્યાર્થી મિત્રો 0, અહીંયા 2.5 છે, 3 લાખ થી 6 લાખ હોય તો 5%, 6 લાખ થી 9 લાખ હોય તો 10%, 9 લાખ થી 12 લાખ હોય તો 15%, 12 લાખ થી 15 લાખ હોય તો 20% અને 15 લાખ થી ઉપર 20% પ્લસ 30 દરેક વધારાના લાખ માટે. આટલી માહિતી સમજવાની છે, બરોબર. આ એક અર્થશાસ્ત્રનો વિડીયો છે એવું સમજીને પણ તમે ચાલજો, બરોબર, બજેટની સાથે સાથે. હવે વિદ્યાર્થી મિત્રો 2024 માં 5 મેગા પ્રોજેક્ટ, બરોબર, 2024 ના આપણે આ 5 મેગા પ્રોજેક્ટને સમજવાના છે, ખાસ સમજવાના છે. કેમ કે 2024 ના છે. એક તો વિદ્યાર્થી મિત્રો શું શરૂઆત થઈ તો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અટલ સેતુ, જેની ખાસિયત છે કે સૌથી લાંબો સમુદ્ર પુલ 22 કિલોમીટર બનાવવામાં આવેલો છે. ખર્ચ કેટલું તો 17,480 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવેલું છે અને 20 મિનિટમાં મુંબઈથી નવી મુંબઈ પહોંચી જવાય છે. ત્યારબાદ ટોલથી 1.75 કરોડ રૂપિયા રોજની કમાણી છે. આ છે વિદ્યાર્થી મિત્રો આપણો અટલ સેતુ. કયો સેતુ છે ભાઈ આપણો? તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો અટલ સેતુ. નોંધ કરી લેજો, પરીક્ષા લક્ષી મુદ્દા છે આજના, બરોબર. આ છે આપણો અટલ સેતુ. ત્યારબાદ મારા વિદ્યાર્થી મિત્રો નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો ખાસિયત તો પહેલી મલ્ટી એરપોર્ટ સિસ્ટમ, ખર્ચ 17,000 કરોડ રૂપિયા. ત્યારબાદ ફેઝ 1 માં 2 કરોડ મુસાફર સર્વિસ, 8 લાખ ટન કાર્ગો પ્રતિ ક્ષમતા અને કાર્ગો ટર્મિનલની ક્ષમતા 8 લાખ ટન દર્શાવવામાં આવેલી છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2023-24, જેવર એરપોર્ટ એટલે કે યુપી. તો મારા મિત્રો ખાસિયત કે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ, એશિયાનું સૌથી મોટામાં મોટું એરપોર્ટ ઝવેર એરપોર્ટ. ત્યારબાદ ખર્ચ 10,056 કરોડ રૂપિયા. ફેઝ 1 માં 1.2 કરોડ મુસાફર સર્વિસ અને કાર્ગો ટર્મિનલની ક્ષમતા 20 લાખ ટન છે. અહીંયા એશિયાનું સૌથી મોટામાં મોટું એરપોર્ટ છે ઝેવર એરપોર્ટ યુપી. તો આ વિકાસ થયો છે. લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે કે મુંબઈ મેટ્રોની એક્વા લાઇન 3. એની અંદર ખાસિયત તો મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો, ખર્ચ 23,136 કરોડ રૂપિયા, કુલ લંબાઈ તો 33.5 કિલોમીટર, રોજના 16 લાખ મુસાફરોને સર્વિસ મળે છે. ત્યારબાદ મુંબઈ કોસ્ટલ રોડ, અહીંયા જોઈ શકો છો આખો વિદ્યાર્થી મિત્રો આ રોડ. તો ખાસિયત છે કે સમુદ્રની નીચે 40 ફૂટ પહોળી ટનલ, બરોબર. ખર્ચ તો 12,721 કરોડ રૂપિયા. કેટલા? 12,721 કરોડ રૂપિયા. કુલ લંબાઈ છે 10.50 કિલોમીટર. ઉત્તર અને દક્ષિણ મુંબઈ વચ્ચે જે કનેક્ટિવિટી એ બહુ જ સુગમ થઈ ગઈ છે. તો આ મહત્વના જે મુદ્દા છે તેને નોંધ કરજો. 1 નંબરના મુદ્દા છે પરીક્ષામાં છપાય તેવા. ક્લિયર છે આખો મુદ્દો? આગળ વિદ્યાર્થી મિત્રો સ્કિલ ઇન્ડિયા મિશન નોંધ કરજો. કયું મિશન છે ભાઈ? તો સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ 1.4 કરોડ યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. કયું મિશન? આ પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ પૂછી શકે છે, બરોબર. તો સ્કિલ ઇન્ડિયા મિશન. યુવાનો વિશે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ 1.4 કરોડ યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. 54 લાખ યુવાનોને પ્રશિક્ષિત અને પુનઃ કુશળ બનાવવામાં આવેલા છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં 3,000 નવી આઈઆઈટી બનાવવામાં આવી. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ એટલે કે આ વિદ્યાર્થી મિત્રો મુદ્દો સમજી લો. આઈઆઈટીએસ 16 આઈઆઈટીએસ 7 આઈઆઈએમએસ 15 એમ્સ અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. આ બજેટ પહેલા જાન્યુઆરી મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કલેક્શનમાં 10.4% વધારો થયો. સીધા પ્રશ્નો એક્ઝામમાં આવશે. આ સાથે કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટું મંથલી કનેક્શન છે. આ ખાસ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો. છેલ્લો મુદ્દો 1.72 લાખ કરોડ રૂપિયા જીએસટી.
કેટલું? તો ભાઈ 1.72 લાખ કરોડ રૂપિયા જીએસટી. આગળનો મુદ્દો છે કે નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી દીધી છે. નાણામંત્રીએ કહ્યું કે 1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત, યોજના પણ નોંધ કરી લેજો, કઈ યોજના? તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત કેટલી ભાઈ? 300 યુનિટ જે વીજળી છે તે પીએમ મોદી પ્રધાનમંત્રી યોજના અંતર્ગત મફત મળશે, આ જાહેરાત કરી છે. આ મુદ્દો નોંધ કરજો. નવી શરૂઆત જે થઈ આ બજેટની અંદર એ કે આ છે 300 યુનિટ વીજળી વાળી. આગળ છે કે ઇલેક્ટ્રિક વાહનો માટે લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી દેવામાં આવેલો છે. તો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ પગલું તેના વેચાણની ગતિ વધારવા માટે લાવવામાં આવેલું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનો ના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. 2023માં 15.30 લાખ ઇલેક્ટ્રિક વાહન વેચાયા. 2022માં 49.25% થી પણ વધુ છે. આ 2022માં કેટલા હતા? તો ભાઈ 10.25 લાખ હતા. જે વિદ્યાર્થી મિત્રો 2023 ની અંદર તમે જોઈ શકો છો. ઓટો ડીલર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે FADA અનુસાર 2023માં 82,105 ઇલેક્ટ્રિક ગાડીઓ વેચાઈ છે, એટલે કે કાર. 2022માં વેચાયેલી 38,240 ઈ કાર કરતા બમણી એટલે કે 114.71% છે. ગયા મહિને દેશમાં કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો 2.5% થઈ ગયો, એટલે કે ડિસેમ્બર 2022 ની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો 1.3% ક્યારે હતો? તો ડિસેમ્બર 2022માં 1.3% હતો, જે 2000 વિદ્યાર્થી મિત્રો 23 ની અંદર લાસ્ટ ડિસેમ્બર મહિનાની અંદર 2.5% થઈ ગયેલો છે. હવે એ જ સમય ગયા વર્ષે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું વેચાણ 36% વધીને 8.59 લાખથી વધુ થયું, પરંતુ આ સમયગાળા દરમિયાન બજાર હિસ્સો 5.7% થી વધીને 5.2% થયો છે, ઘટીને. બરોબર, આ મુદ્દો બહુ મહત્વનો નથી, પણ આ ખાલી ઇલેક્ટ્રિક વાહનનું યાદ રાખવાનું છે. હવે હોસ્પિટલો અને મેડિકલ કોલેજો સાથે જોડવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ બજેટની અંદર જાહેરાત કરવામાં આવેલી છે. જે હોસ્પિટલો છે તેને મેડિકલ કોલેજો સુધી જોડવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ 1 લાખ કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે. 50 વર્ષ માટે વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે દેશના યુવાનો ડોક્ટર બનીને દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે, અને ધ્યાનમાં રાખીને સરકારની હાલની હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરશે. આ માટે એક સમિતિની રચના તેના માટે સ્પેશિયલ કરવામાં આવશે. વચગાળાના બજેટમાં શિક્ષણ અને રોજગાર સંબંધિત અન્ય કોઈ મોટી જાહેરાત કરવામાં આવેલી નથી. 2023માં બેરોજગારીનો દર કેટલો છે ભાઈ? તો 8.7%. નોંધ કરો આ પોઈન્ટ. ત્યાર પછી બેરોજગારી દરનો અર્થ છે કે દેશની વર્કફોર્સ એટલે કે ક્વોલિફાઈડ અને કામ કરવા ઈચ્છુક લોકોમાંથી કેટલા ટકા લોકોને રોજગારી નથી મળી. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMIE અનુસાર 2023માં દેશનો બેરોજગારી દર 8.7% હતો. ઓક્ટોબર 2023માં બેરોજગારી દર 10.9% ઉપર પહોંચી ગયો, અને છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ છે. તે સમયે સમગ્ર વર્ષ દરમિયાન 15 વર્ષ અને તેથી વધુ વયના સ્નાતક બેરોજગારી દર 8.9% થી ઘટીને 8.7% થયો છે. મહત્વના પોઈન્ટ છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં સૌથી બેરોજગારી ઓછી છે તેવું કઈ જગ્યાએ કહેવામાં આવ્યું? તો ચંદીગઢ અને દિલ્હી રાજ્યમાં સ્તરે સૌથી ઓછી બેરોજગારી છે. આ બે નોંધ કરજો પોઈન્ટ. જો આપણે રાજ્ય સ્તર ઉપર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચંદીગઢ, બરોબર, અહીંયા બેરોજગારી આંકડા જોઈએ તો ચંદીગઢમાં સૌથી નીચો બેરોજગારી દર 5.6%, દિલ્હીમાં બેરોજગારી દર 5.7%, આંદમાન અને નિકોબાર ટાપુમાં સૌથી 33% બેરોજગારી નોંધાઈ છે. કેટલી? તો 33%. લદ્દાખમાં બેરોજગારીનો દર 26.5% અને આંધ્રપ્રદેશમાં 24% હતો. આ મહત્વના મુદ્દા છે. આ મુદ્દા રજૂ કોણ કરે છે ભાઈ? તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMIE. આગળ છે કે બજેટમાં ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે આ વચગાળાનું બજેટ 4 ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે કે નિર્મલા સીતારામણે જે વચગાળાનું બજેટ રજૂ કર્યું તેના સ્ટાર સ્તંભ કયા અથવા હતા? 4 કયા કેન્દ્ર ઉપર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે? તો એક તો છે વિદ્યાર્થી મિત્રો ગરીબ, બીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો મહિલા, ત્રીજા નંબરે છે યુવા, અને ચોથા નંબરે છે અન્નદાતા. આ 4 પોઈન્ટ નોંધ કરવાના.
ત્યાર પછી તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં સ્કિલ ઇન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી. આ વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દો જે છે તે અગાઉ સમજી ગયા છે. અત્યારે ખાલી આ ઉપરનું આર્ટિકલ લીટી આપણે યાદ રાખવાની છે. બરાબર, આ આગળ આપણે જોઈ લીધું છે. આગળ વધીએ. આ એક ઇન્કમ ટેક્સનો પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્કમ ટેક્સમાં રાહત નહીં. 3 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત રહેશે. જો કે 87A હેઠળ 7 GST ની આ કલમ છે 87A, 7.5 લાખ રૂપિયા સુધીમાં ટેક્સમાં છૂટ. સરકારે આ વખતે ઇન્કમ ટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારી 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે. જો કે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 87A હેઠળ તમે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો. નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા પર તમારે પહેલાની જેમ 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં પણ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન નંબર 87A હેઠળ પગારદાર વ્યક્તિઓને 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ભરવાનો નથી, એટલે કે છૂટ મળે છે. પગારદાર જો વ્યક્તિ છે, નોકરીયાત છે, તો એને વિદ્યાર્થી મિત્રો 7.5 લાખ લખેલા છે, બરોબર. તો તેના સુધી તેમને કોઈ પણ જાતની વિદ્યાર્થી મિત્રો આવક પર ટેક્સની છૂટ મળેલ છે. અન્ય 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે. જો કોઈની વાર્ષિક આવક 5 લાખ છે, જૂની ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર છૂટી છે, પણ આવી સ્થિતિમાં વ્યક્તિ બાકીના 2.5 લાખ રૂપિયા પર 5% દરે ટેક્સ ચૂકવવા માટે જવાબદાર રહેશે. એટલે કે તેણે 12,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ સરકાર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન નંબર 87A હેઠળ આ ટેક્સને માફ કરે છે. આ ખાસ મુદ્દો નોંધ કરવાનો છે, બરોબર. આ ડાયરેક્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. સરકાર ઇન્કમ ટેક્સ એક્ટના કયા વિદ્યાર્થી મિત્રો કઈ પરિભાષા છે એને? તો સેક્શન 87A હેઠળ ટેક્સને માફ કરે છે. જો તમારી કમાણી 1 રૂપિયાથી 5 લાખ રૂપિયા વધુ છે, 1 રૂપિયા પર નહીં પરંતુ 2.5 લાખ રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે. હવે 2.5 લાખ રૂપિયા પર 5% દરે ટેક્સની જવાબદારી 12,500 રૂપિયા થશે. તો બાકીના 1 રૂપિયા પર 20% દરે ટેક્સ ભરવો પડશે, એટલે કે 12,501 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. ક્લિયર છે આખો મુદ્દો? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ફરીથી તમે રીડિંગ કરી શકો છો. હવે એક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લઈને આવ્યો છું, તેના દ્વારા નવા ટેક્સ માળખાને સમજો. તો ધારો કે જો કોઈની વાર્ષિક આવક 5 લાખ છે અને નવા ટેક્સ માળખામાં 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. આવી સ્થિતિમાં વ્યક્તિ બાકીના 2 લાખ રૂપિયા 5% દરે ટેક્સ ચૂકવવા માટે જવાબદાર રહેશે. એટલે કે તેણે 10,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ આ શાસનમાં સરકાર કલમ નંબર 87A હેઠળ 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સને માફ કરે છે. જો તમે પગારદાર છો અને તમારી આવક 1 રૂપિયાથી પણ 7.5 લાખ રૂપિયા સુધીની છે, તો તમારે 1 રૂપિયા પર નહીં પરંતુ 4,50,001 રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે. હવે 3 લાખનો ટેક્સ માફ કર્યા પછી બાકીના રૂપિયા 4,50,001 માંથી રૂપિયા 3 લાખ પર 5% દરે 15,000 અને બાકીના 1,50,001 રૂપિયા પર 10% દરે 10,000 ચૂકવવા પડશે. નોંધ કરજો આ. ત્યાર પછી એટલે કે કુલ ટેક્સ 25,000 ચૂકવવાનો રહેશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે લોકો પગારદાર નથી, તેમને માત્ર 7 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ કપાતનો લાભ મળે છે. નવી કર પ્રણાલીમાં પગારદાર લોકોને 50,000 રૂપિયાના પ્રમાણભૂત કપાતનો અલગ લાભ મળે છે. તેથી તેમની રૂપિયા 7.5 લાખ સુધીની આવક કર મુક્ત બને છે. ક્લિયર? આખો સ્ક્રીનશોટ લઈ લેજો અને ફરી વાંચી લેજો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખેડૂતની વાત કરીએ તો 4 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવેલો છે. કેટલા ભાઈ? 4 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી. નાણામંત્રીએ કહ્યું કે મત્સ્ય સંપદા યોજનાને 55 લાખ લોકોને નવી રોજગારી આપવામાં આવેલી છે. ત્યારબાદ 5 સંકલિત એક્વા પાર્ક સ્થાપવામાં આવશે. આ નોંધ કરજો. હવે લખે છે નેનો ડીએપી નો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1361 બજારોને ઈ નેમ સાથે જોડવામાં આવશે. સૂર્યોદય યોજના, ભાઈ નોંધ કરજો, બજારોને કયા નેમ સાથે જોડવામાં આવશે? તો ઈ નેમ સાથે. સૂર્યોદય યોજના હેઠળ દર મહિને 300 યુનિટ મફત
વીજળી આપવામાં આવશે. આ ખેડૂતની માહિતી લઈ લો. આગળ જુઓ, હવે સ્ટુડન્ટની વાત કરીએ તો સ્કિલ ઇન્ડિયા મિશનમાં 1.4 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી. 3000 નવી ITI બનાવવામાં આવી. 3000 નવી IIT ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી. 54 લાખ યુવાનોને. આગળ મહિલા અને બુજુર્ગ, તો 9 થી 14 વર્ષની જે છોકરીઓ છે તેમને રસીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે સર્વાઇકલ કેન્સરની જે વાત થઈ હતી આગળ, આંગણવાડીના જે કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કેટલું ભાઈ? 9 કરોડ મહિલાઓના. આગળ છે વિદ્યાર્થી મિત્રો નોકરિયાત. તો નાણામંત્રીએ કહ્યું કે મત્સ્ય સંપદા યોજનાને 55 લાખ લોકોને નવી 75,000 કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવેલી છે. 7 લાખની આવક ધરાવતા લોકોને કોઈ પણ ટેક્સ ચૂકવવો નથી પડતો. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું. 2013-14માં 93 દિવસને બદલે હવે 10 દિવસમાં રિફંડ કરો. અહીંયા શું લખેલું છે? વિદ્યાર્થી મિત્રો 2013-14 બરાબર, 2013-14માં 93 દિવસને બદલે હવે આ લીટી ખોટી છે બરાબર, એને કેન્સલ કરજો. આ લીટી જ આખી ખોટી છે. આટલે સુધી જ રાખવાનું છે. આગળનો મુદ્દો છે હેલ્થ. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ લીધું છે સર્વાઇકલ કેન્સર રસીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આવશે બરાબર. માતૃ અને બાળ સંભાળ યોજનાને વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવશે. રિયલ એસ્ટેટ, તો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. PM આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવેલા છે ભાઈ, અને બીજા 2 કરોડ બનાવવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 11% વધુ ખર્ચ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન આપવામાં આવશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અને બનાવવાની તકો મળશે. આ બધું શરૂ કરવામાં આવશે. આગળ છે કે ઓટોમોબાઈલ, તો 40,000 સામાન્ય રેલ કોચને વંદે ભારતની અંદર રૂપાંતરિત કરવામાં આવશે. 40,000 જે સામાન્ય રેલવે કોચ જે છે, ડબ્બા દેશી ભાષા, તેને વંદે ભારતની અંદર રૂપાંતરિત એના જેવા જ કરવામાં આવશે. ત્યારબાદ 3 રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. PM ગતિશક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પર વિકાસ કરવામાં આવશે. એવિએશન કંપનીઓ 1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. બાયોફ્યુલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છે. જાહેર પરિવર્તન માટે વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે દરિયાઈ માર્ગને જોડવા પર ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. વાહનોને ચાર્જ કરવા મોટા પાયે સ્થાપન કરવામાં આવશે. તો અહીંયા વેપારીની વાત કરીએ તો 1 લાખ કરોડનું ભંડોળ વ્યાજ મુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેક લોનની વાત થઈ રહી છે. ફેક લોન એપ્લિકેશનો જે છે કે આટલી લોન તમારા ખાતામાં 10 સેકન્ડમાં પૈસા આવી જાય, આટલા 20 સેકન્ડમાં પૈસા આવી જાય, 2 મિનિટમાં પૈસા આવી જાય, 3 કલાકમાં પૈસા આવી જાય. જે આવી ખોટી એપ્લિકેશનો છે, આ એપ્લિકેશનો શું કરે છે તો તમારો ડેટા જે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું જ એકવાર લઈ લે છે. જ્યારે તમારો કોઈ હપ્તો બાઉન્સ થાય છે તો તમારા જે ઇમેજ હોય કે તમારું બધું સોશિયલ મીડિયા હોય તેની ઉપરથી તમારા નક્કામાં ફોટાઓ વાયરલ કરે છે. ખરાબ જાહેરાતો ટૂંક જ સમયમાં પ્રતિબંધ લગાવશે. સરકાર IT નિયમોમાં ફેરફાર કરવાની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એપ્સનો પ્રચાર રોકશે. તો અહીંયા જે આવી એપ્લિકેશનો છે તેનાથી બચવું, આવું કહેવામાં આવી રહ્યું છે બરોબર. લોન લેવી હોય તો બેંક છે, આવી કોઈ ફેક એપ્લિકેશનોની અંદર પડવું નહીં. જો તમે બાટલીમાં પુરાઈ ગયા, જોયું આ મોબાઈલ અહીંયા પકડ્યો છે, આ માણસે આ બાટલીમાં તમને પૂરી દીધા. તો લોન ભરપાઈ ન કરવા સામે બ્લેકમેલ કરવામાં આવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે યુઝર્સ પાસેથી તમામ વ્યક્તિગત માહિતીનો એક્સેસ મેળવી લેવામાં આવે છે. જ્યારે લોન લેનારાઓ લોનના પૈસા ભરી શકતા નથી ત્યારે તેમને હેરાન કરવામાં આવે છે. તેમના અશ્લીલ મેસેજ મોકલવામાં આવે છે. લોન લેનારના ફોટા સાથે ચેડા કરી અને તેને વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આવી એપ્લિકેશનોથી બચવું જોઈએ. લોન લેવી હોય તો બેંક છે, SBI, એક્સિસ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આવી બધી સરકાર માન્ય બેંકો પાસે જવું જોઈએ. મોબાઈલની અંદર જે જાહેરાતો આવતી હોય તેવી એપ્લિકેશનોની અંદર પડવું ના જોઈએ. આવી લોન લેવા માટે ફસાઈ જવાય. આગળ સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ 1 વર્ષ માટે લંબાવવામાં આવી. આ નોંધ કરવાનું. લખપતિ દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. આ ખાસ મુદ્દો આજના કરંટ અફેર્સનો છે. આગળ આખી વિસ્તૃત માહિતી છે. વ્યાજ મુક્ત લોન ચાલુ રહેશે. 3 નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 11% વધુ ખર્ચ કરવામાં આવશે. સંરક્ષણ ખર્ચમાં 11.1%નો વધારો કરવામાં આવ્યો. આ જીડીપીના 3.4% હશે. રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂપિયા 44.90 કરોડ, અંદાજિત આવક રૂપિયા 30 લાખ કરોડ. આશા બહેનો જે છે તેમને આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. તેલીબિયા પર સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી તો વાત થઈ ગઈ, બરાબર. 596 બિલિયન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ આવ્યું. કેટલું? 596 બિલિયન આખા વર્ષનું. બ્લુ ઇકોનોમી 2.0 હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવશે. બ્લુ ઇકોનોમી. ત્યારબાદ ઇલેક્ટ્રિક વાહનો, બરાબર. આ આખો મુદ્દો આપણે સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. આખો મુદ્દો ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો. આખો મુદ્દો સેમ છે આગળના મુદ્દાની. અહીંયા આગળ છે ભારત મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર દ્વારા પરિવર્તનની પહેલ કરવામાં આવી છે. સંરક્ષણ માટે 6.2 લાખ કરોડ રૂપિયાનું બજેટ, 78 લાખ સ્ટ્રીટ આ બજેટ રાખવામાં આવેલું છે, બરોબર. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી, 4 કરોડ ખેડૂતોને. આ પણ મુદ્દો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા છીએ, ફક્ત એકવાર ફરીથી સમજી લેવાનો છે. ઇન્કમ ટેક્સ કલેક્શન 3 ગણો વધ્યો, આ ખાસ નોંધ કરવાનું. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 10 વર્ષની અંદર આવકવેરાના સંગ્રહમાં 3 ગણો વધારો થઈ ગયો છે. ટેક્સ રેટમાં ઘટાડો કર્યો, 7 લાખથી આવક ધરાવતા લોકોમાં કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ જોઈ લીધું. 2025-26 ની વાત સુધીમાં ખાધમાં વધુ ઘટાડો કરશે. રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ 44.90 કરોડ અને અંદાજિત આવક 30 લાખ કરોડ છે. આગળ છેલ્લા 10 વર્ષમાં એફડીઆઈ બમણું થયું. તો સીતારામણે કહ્યું કે એફડીઆઈ એટલે કે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા, એફડીઆઈ 2014 થી 2023 દરમિયાન 596 બિલિયનનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ આવ્યું છે. ભાઈ નોંધ કરજો, 2014 થી 2023 સુધી 596 બિલિયન વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે કે એફડીઆઈ. એફડીઆઈ નું પૂરું નામ ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. ત્યાર પછી 2014 દરમિયાન આવેલા એફડીઆઈ કરતા ડબલ છે, બમણું. 40,000 જનરલ રેલ કોચ વંદે ભારત જેવા હશે. આ પણ આપણે સમજી લીધું છે આગળ, એટલે આને વધારે માહિતી લેવાની કોઈ જરૂર નથી. હવે આ મુદ્દો આપણે ઉપર જોઈ લીધો. પીએમ જનધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી નિર્મલા સીતારમણે અહીંયા ખાસ એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો કે 4 કરોડ ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજનાનો લાભ, બરાબર. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ જનધન જે યોજના છે એ હેઠળ જે આદિવાસી સમાજ છે ભારત દેશનો તેના સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે, બરાબર. પાણી યોજના માટે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવેલી છે. બાકીના નીચેના મુદ્દા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ 3000 નવી આઈઆઈટી ખોલવામાં આવી, 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી. એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા મેળવી. ટ્રિપલ તલાક જે હતા તેને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા. સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો પણ લાવવામાં આવેલો છે. આ કહેવામાં આવ્યું હતું બજેટની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બજેટના 2 મુદ્દા સમજવાના છે ખાસ. એક તો છે કે ધારો કે કુલ બજેટ 1 રૂપિયો છે, સમજી લો. અહીંયા આખો એક મુદ્દો લઈને આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે બજેટ 1 રૂપિયો છે, બરોબર. તો અહીંયા સરકારનો ઇન્વેસ્ટ જોઈ લો 1 રૂપિયાની અંદર. અહીંયા પહેલું તો પેન્શન તો 4 પૈસા, દેવું અને વ્યાજ 20 પૈસા, કર પર રાજ્યોનો હિસ્સો 18 પૈસા, કેન્દ્રીય યોજનાઓ પરનો ખર્ચ 17 પૈસા, કેન્દ્ર સ્પોન્સર્ડ યોજના 9 પૈસા, નાણાં પંચ અને અન્ય સંસ્થાઓ 9 પૈસા, ડિફેન્સ તો 8 પૈસા અને અન્ય ખર્ચ 8 પૈસા તેમજ સબસિડી 7 પૈસા. આ 1 રૂપિયાની સમજણ અહીંયા મૂકી છે વિદ્યાર્થી મિત્રો મેં. કેટલી? 1 રૂપિયાની. ત્યારબાદ અંતરિમ બજેટ અને પૂર્ણ બજેટ વચ્ચેનો તફાવત સમજવાનો છે, બરાબર. અંતરિમ બજેટ એટલે શું અને પૂર્ણ બજેટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અંતરિમ બજેટની વાત કરો તો એક અસ્થાયી વ્યવસ્થા જેમાં નવી સરકારનો કાર્યભાર સંભાળવા સુધી સરકારી આવક અને જાવકનું કવર હોય છે. ભાઈ હવે ચૂંટણી જે છે એટલે બજેટ રજૂ કરવામાં આવેલું નથી. બજેટ એટલે કે આ અંતરિમ બજેટ છે. આની અંદર કોઈ લાભ આપવામાં, સ્પેશિયલી કોઈ પૈસા ફાળવવામાં નથી આવેલા. બજેટ આપણું બહાર પડશે ચૂંટણી પછી, કેમ કે ચૂંટણી છે એટલે અહીંયા લખેલું શું છે કે અંતરિમ બજેટનો અર્થ એ થાય કે એક સ્થાયી વ્યવસ્થા છે જેમાં નવી સરકાર કાર્યભાર ના સંભાળે,
બરોબર, ત્યાં સુધી સરકારી આવક જાવકનું કવર હોય છે. આ એક મુદ્દો, આ અંતરિમ બજેટ. અહીંયા પૂર્ણ બજેટનો એ મુદ્દો તો એક વ્યાપક આર્થિક યોજના છે જેમાં સરકારી આવક જાવક, ફાળવણી અને નીતિ, નવી યોજનાઓની જાહેરાત તેમજ તેની અંદર તમામ પાસાઓ સામેલ હોય છે. આ પૂર્ણ બજેટ. ત્યારબાદ ચૂંટણીના વર્ષમાં લગભગ 2 થી 4 મહિનાની અવધિ માટે હોય છે. ત્યાર પછી અહીંયા આખા નાણાકીય વર્ષ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી હોય છે. આ બંને તફાવત. બીજું, ટેક્સ. તો સરકાર કોઈ મોટી નીતિગત ઘોષણા અને ટેક્સમાં મોટા બદલાવ થી બચે છે આ અંતરિમ બજેટની અંદર. અને પૂર્ણ બજેટમાં સરકાર નવી નીતિઓ અને મોટી મોટી યોજનાઓ જાહેર કરે છે. આ પૂર્ણ બજેટ છે. ત્યાર પછી સરકાર, વિદ્યાર્થી મિત્રો, વોટ ઓન એકાઉન્ટમાં માત્ર ખર્ચ માટે સંસદની મંજૂરી માંગે છે. અહીંયા લોકસભા વિસ્તૃત ચર્ચા પછી પસાર થાય છે. આ પૂર્ણ બજેટ અને અંતરિમ બજેટ વચ્ચેનો આ તફાવત છે. સમજી ગયા આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો? 24 પોઈન્ટમાં સમજો બજેટ. અહીંયા લખેલું છે જીડીપી. તો મોદી સરકારનું બીજું વચગાળાનું બજેટ છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારામનનું બજેટ ભાષણ ટૂંકા ગાળાનું હતું. બરાબર, ખાલી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછી લે કે કેટલી મિનિટનું ભાઈ હતું, તો આ વર્ષે ભાષણ અહીંયા લખેલું નથી, પણ હું લખી દઉં કે ભાઈ 38 મિનિટનું જ ભાષણ હતું. કેટલું? 38 મિનિટનું. 24 મુદ્દાઓ મહત્વપૂર્ણ છે. બરોબર, એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પોઈન્ટને સમજો. અહીંયા આ બધું સમજવાની જરૂર નથી. આ જે કચ્ચો ચિઠ્ઠો લખેલો છે અહીંયા નથી જવાનું. અહીંયા જૂના ટેક્સનું માળખું એકવાર આગળ સમજી ગયા, ફરી સમજો. તો 2 લાખ સુધી જૂના ટેક્સમાં 0% હતું. 2.5 લાખથી 5 લાખ સુધી 5% હતું. 5 થી 10 લાખ 20% હતું. અને 10 લાખથી વધુ 30% હતું. આ બરોબર, આ બધું જાણવા જેવું નથી, આગળ જોઈ ગયા. હવે નવા ટેક્સ સ્લેબની અંદર શું છે? તો એક તો કમાણી રૂપિયામાં 3 લાખ સુધીની હોય તો 0%, 3 થી 6 લાખ હોય તો 5% ભરો ભાઈ, 6 થી 9 લાખ હોય તો 10%, 9 થી 12 લાખ હોય તો 15%, 12 થી 15 લાખ હોય તો 20%, અને 15 લાખ થી વધુ છે તો 30%. આ સમજી લીધું? બરાબર, આ અહીંયા સમજવાની જરૂર નથી. આગળ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણો મેઇન મુદ્દો છે કરંટનો, લખપતિ દીદી યોજના. કઈ યોજના? તો ભાઈ લખપતિ દીદી યોજના. તો પોઈન્ટ નંબર 4 નોંધ કરવાનો છે. લખપતિ દીદી યોજનાનો વ્યાપક વધ્યો. 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનો લક્ષ્યાંક છે. કેટલી મહિલાઓને કરોડપતિ બનાવવાની? તો ભાઈ 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો લક્ષ્યાંક છે. બજેટમાં લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. આ અગાઉ લક્ષ્યાંક 2 કરોડનો હતો. ભાઈ નોંધ કરી લેજો, આ ખાસ મુદ્દો. ત્યાર પછી 1 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવી દેવામાં આવેલી છે. યોજના હેઠળ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા, શિક્ષણ અથવા અન્ય જરૂરિયાતો માટે નાની લોન પણ આપવામાં આવે છે. મુદ્દો ક્લિયર? આ બાજુ આવો. લખપતિ દીદી યોજના હેઠળ 2025 સુધીમાં લાખો મહિલાઓ કરોડપતિ બની જશે. ભાઈ લાભ લેજો બધા. અહીંયા લખેલું છે લખપતિ દીદી યોજના 15 ઓગસ્ટ 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી હતી. નોંધ, પરીક્ષામાં છપાશે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ થઈ. આના દ્વારા સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ભારતની 2 કરોડ મહિલાઓને રોજગાર પ્રદાન કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહી છે. બરાબર, આવી રહી છે અથવા આવશે. આગળ પોઈન્ટ 5, તો યુ વિન પ્લેટફોર્મ દ્વારા રસીકરણનો પ્રચાર 9 થી 14 વર્ષની છોકરીઓ. બરાબર, આ આપણે સમજી લીધું. આ પોઈન્ટ ખાલી નોંધ કરજો. યુ વિન કોની સાથે સંકળાયેલ છે? તો રસીકરણ. બરાબર, આ એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરી લેજો. આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના. શરૂ ક્યારે થઈ હતી? તો 25 જૂન 2015. તો આ મુદ્દો, આ માળખું સમજવાનું છે. આ પરીક્ષાની અંદર પ્રશ્નો છપાઈ ગયેલા છે, માટે સમજવાનું. લખેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. ભાઈ નોંધ કરજો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે, શહેર નથી લખેલું. પરિવારોને 1,30,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે. બરોબર, નોંધ કરજો. આ હપ્તા ખાસ નોંધ કરવાના છે. પહેલો હપ્તો 40,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 50,000. પૂરા. બરોબર, 5 અને 4 9 ને 4 ક્લિયર થઈ ગયા, 1,30,000. તો આ છે ગ્રામીણ. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર હેઠળ એક પરિવારને 1,20,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે. પહેલો 40, બીજો 40 અને ત્રીજો 40. આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ છે, પરીક્ષામાં છપાય છે, માટે અહીંયા લઈને આવ્યો છું. નોંધ કરો. આગળ વિદ્યાર્થી મિત્રો આ આખો મુદ્દો આપણે સમજી ગયેલા છીએ. એટલે
અહીંયા સમજવાની જરૂર નથી, ખાલી 3 કોરિડોર સમજવાના છે. 3 રેલવે કોરિડોર બનાવવામાં આવશે, જેની અંદર એક તો છે ઉર્જા અને સિમેન્ટ કોરિડોર. તેનો ઉપયોગ સિમેન્ટ અને કોલસાના પરિવહન માટે અલગથી કરવામાં આવશે, ઉર્જા સિમેન્ટ કોરિડોર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર. પોર્ટ તો આ કોરિડોર દેશનો મુખ્ય બંદરોને જોડશે. હાઈ ડેન્સિટી કોરિડોર તો આ કોરિડોર એવા રેલવે માર્ગો માટે હશે કે જે વધુ ભીડવાળા હોય. આ વર્ષે કેન્દ્ર સરકારે મૂડી ખર્ચમાં 11.1% વધારો કર્યો છે. હવે કેપિટલ એક્સપેન્ડિચર 11.11 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે જીડીપી ના 3.4% છે. આ બધા મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો છપાય તેવા છે. આગળ છે પોઈન્ટ 7. બરાબર, આ સંરક્ષણ બજેટની આખો ડિટેલ આપવામાં આવેલી છે, જે તમે નોંધ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, સંરક્ષણ બજેટની નોંધ કરી લેજો. તો ભારતનું સંરક્ષણ બજેટ 6.20 લાખ કરોડ રૂપિયા છે. ગયા વર્ષે સંરક્ષણ બજેટ 5.93 લાખ કરોડ રૂપિયા હતું, એટલે કે આ વખતે સંરક્ષણ બજેટમાં 3.4%નો વધારો કરી દેવામાં આવેલો છે. સરકારે આ વર્ષે ત્રણેય સેનાઓના પગાર માટે 2.82 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 12,652 કરોડ રૂપિયા વધુ છે. હવે સરકારી યોજનાઓને લઈને નિર્મલા સીતારામનની 4 વાતો. તો વિદ્યાર્થી મિત્રો આ આખી મુદ્દો સમજી ગયા. લખપતિ દીદી, આ પ્રધાનમંત્રી યોજના 2 કરોડ નવા મકાનો, 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આશા વર્કરોને, આંગણવાડી કાર્યકરોને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે. બ્લુ ઇકોનોમી 2.0 હેઠળ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ પણ મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા છીએ. એને આગળ ચાલીએ. હવે મહિલાઓને કયા ક્ષેત્રોની અંદર નિરાશા મળી છે? તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર MSSC ની માન્યતા વધારાની અપેક્ષા હતી, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે. તે 2025 સુધી યથાવત રહેશે. મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં તે વાર્ષિક 6,000 છે. સ્વસહાય જૂથો SHGS ને કાચો માલ પૂરો પાડવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. મનરેગામાં મહિલા કામદારો માટે હિસ્સો દૈનિક વેતન વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો 221 રૂપિયા પ્રતિદિન રહેશે. આ નોંધ કરજો. આ પણ પ્રશ્ન પરીક્ષામાં છપાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, ભારતમાં 43 હવે આ મુદ્દો એક મહત્વ ધરાવે છે પરીક્ષા માટે. તો ભારતમાં 43.2 કરોડ વર્કિંગ વુમન, બરાબર, જેન્ડર બજેટ સંબંધિત ફેક્ટ્સ. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી માં યોગદાન કેટલું છે મહિલાઓનું? તો 18%. અહીંયા ભારતમાં વર્કિંગ વુમનની સંખ્યા કેટલી છે? તો 43.2 કરોડ છે. નોંધ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં વર્કિંગ વુમન તો 34.3 કરોડ. બરાબર, અહીંયા જોઈ શકો છો. બરાબર, મહિલા સમાન બચત પ્રમાણપત્ર યોજના, એની આખી ડિટેલ આપવામાં આવેલી છે. તમે સ્ક્રીનશોટ લઈને વાંચી લેજો. આગળ છે બજેટ ટુ ધ પોઈન્ટ. બરાબર, આ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આખો મુદ્દો સમજી ગયા છીએ. IIT ને બધું બનાવવામાં આવ્યું. તમારે ખાલી વાંચવા માટે જ મેં અહીંયા મૂકેલું છે, મારે બોલવા માટે નહીં. વિડીયો ઘણો લાંબો થાય માટે તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 5 વર્ષમાં સરકારે દેશની સુરક્ષા પર કેટલો ખર્ચ કર્યો? તો એનું વિશ્લેષણ જોઈ લઈએ. તો 2000 અહીંયા કરોડમાં છે. બરોબર, કરોડમાં. તો વિદ્યાર્થી મિત્રો 2019-20 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો 2.4%, 4.31. અહીંયા 4 લાખ કરોડ 31 છે. બરોબર, 2020-21 2.5. સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો પૂછાય આપણું, જ્યારે સૌથી વધારે પૂછાય ત્યારે 2022-23 નું જે બજેટ હતું તેની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો 5.25. બરોબર, આંકડા લાખ કરોડમાં છે. 5,25,000 કરોડની વાત થઈ રહી છે. અહીંયા 5,93,000 કરોડની વાત થઈ રહી છે. બરોબર, તો અહીંયા જુઓ 2023-24 નું બજેટ 5,93,000 કરોડની વાત થઈ રહી છે. અહીંયા આટલો ખર્ચ કરેલો છે. હવે બીજો એક મુદ્દો છે. આ સંરક્ષણ બજેટના વિદ્યાર્થી મિત્રો 3 ભાગ હોય છે. સંરક્ષણ બજેટના કેટલા ભાગ હોય? તો 3. કેપિટલ એક્સપેન્ડિચર અને પેન્શન. બરાબર, એક તો છે વિદ્યાર્થી મિત્રો એક રેવન્યુ છે, કેપિટલ એક્સપેન્ડિચર અને પેન્શન. આ રેવન્યુ ની અંદર શું હોય? તો આનાથી પગાર વહેંચવામાં આવે છે. ગયા વર્ષે રેવન્યુ બજેટ કેટલું હતું ભાઈ સંરક્ષણનું? તો 2.77. SSC GD ની જે તૈયારી કરો છો તે નોંધ કરજો. ત્યારબાદ જ્યારે 2022 માં તેને 2.39 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો 2023-24 માં લગભગ 38,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આમાંથી મોટાભાગનો ખર્ચ સંરક્ષણ કર્મચારીઓના પગાર માટે થાય છે, પગાર પર થાય છે.
કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરો તો આની મદદથી સેના માટે શસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી કરવી, બરોબર. નાણાકીય વર્ષ 2023-24 હથિયારોની ખરીદી માત્ર 10,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે, બરોબર. નાણામંત્રીએ આ વર્ષ 2023-24 ની વાત થઈ રહી છે, બરોબર. 2023-24 માટે મૂડી બજેટમાં 1.62 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જ્યારે સંરક્ષણ મંત્રાલયે સરકાર પાસે હથિયાર ખરીદવા માટે 1.76 લાખ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્રીજા નંબરે છે પેન્શન. તો નિવૃત્ત જે લશ્કરી કર્મચારીઓને પેન્શન આપવું. ગયા વર્ષે સંરક્ષણ બજેટમાં પેન્શન 1.38 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે 2022માં 1.19 લાખ કરોડ હતા. એટલે કે ગયા વર્ષે પેન્શન બજેટમાં લગભગ 19,000 કરોડ રૂપિયાનો વધારો થયો. 2022માં પણ સરકારે પેન્શન માટે 4,000 કરોડ રૂપિયા વધુ આપ્યા. દેશમાં ત્રણેય સેનાઓના નિવૃત્ત સૈનિકોની સંખ્યા 26 લાખ છે, બરાબર. 26 લાખ નિવૃત્ત, જે ત્રણેય સેનાઓના નિવૃત્ત સૈનિકોની સંખ્યા છે 26 લાખ. આગળ છે વિદ્યાર્થી મિત્રો, આ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સને સમજવો જરૂરી છે. તો ઇનડાયરેક્ટ ટેક્સમાં વધારો અથવા ઘટાડો થવાના કારણે સસ્તી અથવા મોંઘી વસ્તુઓ થાય. પ્રોડક્ટ બજેટમાં પ્રોડક્ટ સસ્તી છે કે મોંઘી છે તે સમજવા માટે સૌપ્રથમ ભારતની ટેક્સેશન સિસ્ટમને સમજવી પડશે. આપણા દેશમાં ટેક્સેશન વ્યાપક રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં વહેંચાયેલું છે. પહેલો છે ડાયરેક્ટ ટેક્સ. તો તે લોકોની આવક અથવા નફા પર લાદવામાં આવે છે. ઇન્કમ ટેક્સ, પર્સનલ પ્રોપર્ટી ટેક્સ જેવા ટેક્સ અંતર્ગત ડાયરેક્ટ ટેક્સનો બોજ તે વ્યક્તિ વહન કરે છે તેના પર ટેક્સ લાદવામાં આવ્યો હોય અને અન્ય કોઈને આપી શકાતો નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDT તેનું સંચાલન કરે છે. ત્યારબાદ ઇનડાયરેક્ટ ટેક્સ, તો તે વસ્તુઓ અથવા સેવાઓ ઉપર લાદવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, GST, વેટ, સર્વિસ ટેક્સ જેવા ટેક્સ આમાં સામેલ છે. ઇનડાયરેક્ટ ટેક્સ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શિફ્ટ કરી શકાય છે. જેમ કે હોલસેલર તે રિટેલરને આપે છે, જે ગ્રાહકોને આપે છે, એટલે કે તેની અસર આખરે ગ્રાહકો ઉપર પડે છે. ટેક્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ CBIC દ્વારા સંચાલિત છે. મુદ્દો ક્લિયર છે? સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના તફાવત જે હોય તેની આર્થિક જે પરિભાષા હોય તેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે, બરાબર. ફિસ્કલ ડેફિસિટ એટલે શું? તો સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને આર્થિક પરિભાષામાં ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. આ સરકારને તેની કામગીરી ચલાવવા માટે કેટલી ઉધાર લેવાની જરૂર પડશે તેની માહિતી આપે છે. કુલ આવકની ગણતરીમાં ઋણને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી, એટલે કે સરકારના ખર્ચ અને આવક વચ્ચેના તફાવતને રાજકીય ખાધ અથવા બજેટરી ખાધ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્નો શરૂ થયા. અહીંયા આપણું જે બજેટનો મુખ્ય ઉલ્લેખ હતો એ પૂરો થયો. હવે આપણે અહીંયા પ્રશ્નો સમજવાના છે બજેટના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે, કોઈ પણ પરીક્ષાના પેપરમાં તમને એવું પૂછી લે કે કયા એવા પાકિસ્તાન દેશના પ્રધાનમંત્રી હતા કે જેમણે ભારત દેશનું બજેટ રજૂ કર્યું હતું. આવું સાંભળવા મળે કોઈ દિવસ? ના મળે, બરાબર. પાકિસ્તાન દેશના પ્રધાનમંત્રીએ ભારત દેશનું બજેટ રજૂ કર્યું. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમે આખી માહિતી સમજી લો કે લિયાકત અલી ખાન આઝાદીના 6 મહિના પહેલા બજેટ લાવ્યા હતા, જ્યારે જવાહરલાલ નહેરુ ને જે અંતરિમ સરકાર બની હતી, બરાબર. આપણા જે જવાહરલાલ નહેરુ છે તેમની એક અંતરિમ સરકાર બની હતી આઝાદીની પહેલા. તો એ સમયે તે લિયાકત અલી ખાન જે છે તે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ખરા, પણ એ પહેલા ભારત દેશના નાણામંત્રી બન્યા હતા, બરાબર. લિયાકત અલી ખાન, જવાહરલાલ નહેરુની જે અંતરિમ સરકારની રચના થઈ હતી, અંતરિમ સરકારની જે રચના થઈ હતી એની અંદર વિદ્યાર્થી મિત્રો તેઓ નાણામંત્રી હતા. તો આઝાદીના 6 મહિના પહેલા બજેટ લાવ્યા હતા. ભારતની આઝાદીના લગભગ 6 મહિના પહેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચગાળાની સરકાર નાણામંત્રી લિયાકત અલી ખાને બજેટ રજૂ કર્યું હતું. આ વાતને આજે પણ યાદ કરવામાં આવે છે. આ બજેટમાં તેમણે મીઠા પરનો ટેક્સ હટાવીને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. લિયાકત અલી ખાનનું આ બજેટ ગરીબોનું બજેટ કહેવામાં આવે છે. નોંધ કરવાનું ભાઈ, કયા બજેટને ગરીબોનું બજેટ કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, લિયાકત અલી ખાનનું બજેટ. ત્યાર પછી ટેક્સ માટેની લઘુત્તમ વાર્ષિક આવક 2000 થી વધારીને 2500 રૂપિયા કરી હતી. તેમણે મીઠા પરના કરને દૂર કરવા, કરની આવકમાં વધારાને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે 2 નવા ટેક્સ લાવવાની દરખાસ્ત કરી, જેમ કે કેપિટલ ગેઇન ટેક્સનો જન્મ.
પ્રથમ તેમણે બિઝનેસથી થનારા 1 લાખ રૂપિયાથી વધુના નફા પર 25% ટેક્સ લગાવ્યો હતો, પરંતુ 5,000 રૂપિયાથી વધુની સંપત્તિના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમણે કોર્પોરેશન ટેક્સ પણ બમણો કર્યો હતો. લિયાકત અલી ખાને 327.88 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. બરોબર, 327.88 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું લિયાકત અલી ખાન. એટલે બે રીતના પ્રશ્ન બની શકે છે. સ્વતંત્રતા પહેલા ભારત દેશનું બજેટ કોણે રજૂ કર્યું હતું? જો જેમ્સ વિલ્સન ઓપ્શનમાં નથી, બરોબર, સ્વતંત્રતા પહેલા જો ઓપ્શનની અંદર જેમ્સ વિલ્સન નથી, બરોબર, કેમ કે જેમ્સ વિલ્સનને આ બજેટના જનક ગણવામાં આવે છે. તેમણે બજેટ રજૂ કર્યું હતું, બરોબર, એક અંગ્રેજ તરીકે. પણ આઝાદી પહેલા જો ઓપ્શનની અંદર જેમ્સ વિલ્સન ના હોય અને લિયાકત અલી ખાન હોય તો લિયાકત અલી ખાન આવશે, બરોબર. આઝાદી પછી તો એ આગળ સમજીએ. હવે પહેલામાં પહેલું તો બજેટ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, બજેટ કઈ ભાષાના બુજેટ શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એક ફ્રેન્ચ, બરોબર, ફ્રેન્ચ ભાષા છે બુલગા, બરોબર, બુલગા. તેના ઉપરથી બુજેટ અને તેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો બજેટ. ક્લિયર? ભારતીય બજેટના પિતા કોણ? તો જેમ્સ વિલ્સન. બજેટ રજૂ કરવાની પરંપરા સાંજે 5 કલાકની બદલે સવારે 11 વાગે કયા વર્ષથી કરવામાં આવી? 2001. ભારતમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલવા વાળા નાણાકીય વર્ષની શરૂઆત ક્યારથી થઈ? તો ભાઈ આ શરૂઆત થઈ 1867 થી. આર.કે. સન્મુખમ ચેટ્ટીએ કઈ તારીખે સ્વતંત્ર ભારતનું, ભાઈ જો સમજો, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર 26મી નવેમ્બર 1947. કોણ છે ભાઈ? તો આપણા સન્મુખમ ચેટ્ટી. બંધારણના કયા અનુચ્છેદમાં બજેટ એટલે કે વાર્ષિક નાણાકીય વિવરણનો ઉલ્લેખ છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો અનુચ્છેદ નંબર 112. બજેટ શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી બંધારણમાં. કયા વર્ષથી બજેટના દસ્તાવેજ હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવ્યા? તો 1955-56 ની અંદર. બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવેલ છે. બજેટનો અર્થ થાય છે કે ભાઈ ચામડાનો થેલો. બજેટ શબ્દનો ઉલ્લેખ ભારત દેશના બંધારણના કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલ નથી. બંધારણની જો વાત કરીએ તો ફાઇનાન્શિયલ એન્યુઅલ સ્ટેટમેન્ટ શબ્દનો ઉલ્લેખ છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના જનક જેમ્સ વિલ્સનને કહેવામાં આવે છે. તેમણે 1860માં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ લિયાકત અલી ખાન, બરોબર, લિયાકત અલી ખાન. વિદ્યાર્થી મિત્રો, નાણાં મંત્રીનો હોદ્દો ના ધરાવતા હોય અને બજેટ રજૂ કર્યું હોય તેવા ભારતના 3 પ્રધાનમંત્રી છે. એક છે આપણા જવાહરલાલ નહેરુ, બીજા નંબરે છે ઇન્દિરા ગાંધી અને ત્રીજા નંબરે છે રાજીવ ગાંધી. પોઈન્ટ નોંધ. નિર્મલા સીતારમણે આ વર્ષે સતત 6ઠી વખત બજેટ રજૂ કર્યું. 6ઠી વખત. સ્વતંત્ર ભારત દેશનું પ્રથમ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધી 7.5 મહિના માટે હતું. 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું, પણ અટલ બિહારી વાજપેયીની આગેવાની સરકારમાં 2001માં પરંપરા તોડી બજેટ રજૂ કરવાની પરંપરા 11 વાગે થઈ. ભારતમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલતું નાણાકીય વર્ષ 1867માં શરૂ થયું. આ પહેલા નાણાકીય વર્ષ 1 મે થી 30 એપ્રિલ સુધીનું હતું. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે ઇન્દિરા ગાંધીએ 1970માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેઓ વડાપ્રધાન પણ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં બજેટની આવકનું લક્ષ્ય 171.15 કરોડ અને ખર્ચ 197.29 કરોડ હતું. ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. 6 વખત નાણામંત્રી તરીકે અને વિદ્યાર્થી મિત્રો 4 વખત પ્રધાનમંત્રી તરીકે તેમણે બજેટ રજૂ કરેલું છે. આગળ છે 2017 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા કામકાજના દિવસોમાં રજૂ થતું હતું, પણ 2017 થી 1 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના પ્રથમ કાર્યકારી દિવસથી શરૂ થાય છે. અગાઉ રેલવે અને યુનિયન બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. 2017ના બજેટથી જ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારે બજેટની સામાન્ય બજેટમાં સમાયોજિત કરી વધુ એક પ્રયોગ કર્યો અને બંને બજેટ 2017માં રજૂ કરવાની પરંપરા શરૂ થઈ. તાત્કાલિન પ્રધાનમંત્રી યશવંત ચવાણ, નામ નોંધ કરજો, યશવંત ચવાણ, દેશનું બ્લેક બજેટ રજૂ કરવું પડ્યું હતું. વર્ષ 1973નું આ બજેટ 550 કરોડની ખોટનું બજેટ હતું. કોણ? તો ભાઈ યશવંત ચવાણ.
ત્યારબાદ તે સમયગાળાને અર્થશાસ્ત્રના મામલામાં ભારતનો ખરાબ સમય, કાળો સમય ગણવામાં આવે છે. મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને ઉદારીકરણીય બજેટ કહેવામાં આવે છે. 1997 પી ચિદમ્બરમ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને ડ્રીમ બજેટ કહેવામાં આવે છે. વર્ષ 2000 નાણામંત્રી યશવંત ચવાણ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને મિલેનિયમ બજેટ, બરાબર, મિલેનિયમ બજેટ. આ જે 1973 રજૂ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો યશવંત ચવાણે, તે કાળું બજેટ હતું, પણ 2000ની સાલમાં જે રજૂ કરવામાં આવ્યું તેને મિલેનિયમ બજેટ તરીકે ઓળખવામાં આવ્યું હતું. વર્ષ 2002 રજૂ કરવામાં આવેલ બજેટને રોલ બેક બજેટ પણ કહેવામાં આવ્યું હતું. તે સમયે નાણામંત્રી યશવંત સિન્હા હતા. કોણ હતા? યશવંત સિન્હા. ભારત દેશના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? તો અનંત નાગેશ્વરન. હવે એમસીક્યુ જોઈ લઈએ. તો સર વિલિયમ એકવર્થની આગેવાની હેઠળની ઈસ્ટ ઇન્ડિયા રેલવે કમિટી અથવા એકવર્થ કમિટી દ્વારા ભલામણો પર રેલવેના નાણાંને સામાન્ય સરકારી નાણાંમાંથી કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા હતા? તો ભાઈ જવાબ આવશે 1998 ની અંદર, ડી ઓપ્શન. ત્યારબાદ બજેટના પ્રકાર કેટલા? તો એક છે કે સંતુલિત બજેટ, બરાબર, ત્યારબાદ સરપ્લસ બજેટ અને 3 ડિફિસિટ બજેટ. આ 3 પ્રકાર છે, નોંધ કરી લેજો. બાકી જે મુદ્દો છે તે વાંચી લેજો, વિડિયો લાંબો થશે. ચલો, ભારત દેશનું કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટ કયા વર્ષે વિલય કરી દેવામાં આવ્યું? અહીંયા અલગ કરવામાં 1998, અહીંયા જોડવામાં આવ્યું 2016. નોંધ કરી લેજો. કયા વર્ષનું બજેટ પેપરલેસ બજેટ હતું? તો સી નંબરનો ઓપ્શન 2021-22 નું જે બજેટ હતું એ વિદ્યાર્થી મિત્રો પેપરલેસ હતું. અત્યાર સુધી 3 વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવેલા છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ સન્મુખમ ચેટ્ટી દ્વારા ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો 26મી નવેમ્બર 1947. સંસદમાં કેટલી વખત પેપરલેસ બજેટ રજૂ કરેલું છે? તો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 અને 6, 4, તો 3 વખત, બરાબર. 2021માં, 2022માં અને 2023માં 3 વખત. ચલો, ભારતમાં શૂન્ય બેઝ બજેટનો પ્રયોગ પ્રથમ વખત ક્યારે થયો? શૂન્ય બેઝ, તો રાઈટ આન્સર છે 1987. ત્યારબાદ ભારત દેશમાં સૌથી લાંબુ બજેટ કોણે રજૂ કરેલું છે? તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે નિર્મલા સીતારમણ. સૌથી લાંબુ બજેટ રજૂ કરેલું છે, બરાબર. અંતરિમ બજેટને શું કહેવામાં આવે છે? તો ઉપરના બંને મિની બજેટ પણ કહેવાય અને વોન ઓન એકાઉન્ટ પણ કહેવાય. કયા વર્ષમાં જેન્ડર લીગ બજેટ સ્ટેટમેન્ટ ભારતના કેન્દ્રીય બજેટમાં જોવામાં આવ્યું? તો વર્ષ 2005 અને 6 ની અંદર. હવે અહીંયા છે કે ભારત દેશમાં પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો 18 ફેબ્રુઆરી 1860, બરાબર. બંધારણના કયા અનુચ્છેદમાં બજેટ શબ્દનો પ્રયોગ થયેલો છે? અનુચ્છેદ 12, અનુચ્છેદ 143, અનુચ્છેદ 123 અને ઉપરમાંથી એક પણ નહીં. તો રાઈટ આન્સર આવશે ઉપરમાંથી એક પણ નહીં. કોઈ પણ જગ્યાએ બજેટ શબ્દનો પ્રયોગ થયેલો નથી. બજેટ રજૂ કરવાનું કારણ શું? તો સરકારની આવક અને યોજનાઓમાં થનાર ખર્ચનો વિવરણ, સરકારની આવક અને ખર્ચ વિશેની સંપૂર્ણ માહિતી, તમામ મંત્રાલયને તેમના ખર્ચ માટે નાણાંનું વિતરણ. તો ઉપરના તમામ આપણો જવાબ છે, બરાબર, ઉપરના તમામ. લાસ્ટ 2019 નું સામાન્ય બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે 5 જુલાઈ 2019 નું સામાન્ય બજેટ સુટકેસની જગ્યાએ શેમાં લાવવામાં આવ્યું હતું? તો ચામડાના થેલાની અંદર લાવવામાં આવ્યું હતું. બીજું છે કે 2019 ના બજેટને કયા નામથી સંબોધિત કરવામાં આવ્યું હતું? તો બહી ખાતું આ નામ આપવામાં આવ્યું હતું. કયા બજેટમાં મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી? તો નારી તું નારાયણી 2019, બરોબર. સૌથી મોટી યોજના નારી તું નારાયણી. બજેટ શબ્દને ફ્રેન્ચ ભાષા બુલ્ગા પરથી લેવામાં આવેલો છે. આ છેલ્લો મુદ્દો આજ આપનો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની માહિતી ગમી હોય, બજેટનો સરસ મજાનો ટોપિક લઈને આવ્યો હતો, વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. તમારા જે પણ વોટ્સએપ ગ્રુપ હોય, વોટ્સએપની અંદર સ્ટેટસમાં તમે આની લિંક તમે શેર કરી અને આ વિડીયોને આગળ વધારી શકો છો. જય હિન્દ, જય ભારત.